જે મોટા મોટા યજ્ઞ યાગાદી વ્રત નિયમ સંયમ તીર્થ આ બધાથી જે ન થાય એ એક યમનાષ્ટકથી થઈ શકે. અને આ હું નથી કહેતો, શ્રી વલ્લભની વાણી છે, વાકપતેની વાણી છે, પ્રભુના મુખારવિંદના સ્વરૂપ એવા વલ્લભની વાણી છે. અને એ ક્યારે મિથ્યા ન જાય. આચાર્યો ને મહાપુરુષોના શબ્દો અને વાણીની લાજ તો સ્વયં ઠાકોરજી રાખતા હોય છે, એ ક્યારે મિથ્યા ન જાય. અને એટલા માટે ત્યાં ટીકામાં યમનાષ્ટકની એમ કહે છે કે ભગવાનના યાદવો સંબંધી હતા. ભલે ઉચ્છંકલ થઈ ગયા, અહંકાર આવી ગયો, છતાંય સંબંધી જાણી ભગવાને એમનો ઉદ્ધાર કરી દીધો. તો લૌકિક સંબંધી જાણીને ભગવાન ઉદ્ધાર કરતા હોય તો મહાપ્રભુજીએ અલૌકિક સંબંધ પ્રભુ સાથે જોડ્યો છે, તો શું એ સંબંધ જાણી ઠાકોરજી તમારા પર કૃપા નહીં કરે? કદાચ સાધનોની કરતા હોઈએ ને તો એ મહાપ્રભુજીએ જોડેલા સંબંધને જોઈ ઠાકોરજી આપણા પર કૃપા કરી દે. એટલે શબ્દ છે ને બ્રહ્મ સંબંધ, સંબંધ છે. સંપર્ક નથી કરાવતા મહાપ્રભુજી, સંબંધ કરાવે છે. અત્યારના સમયમાં બધાના મોબાઈલમાં કોન્ટેક્ટ નંબર બહુ હોય છે. કોન્ટેક્ટો વધતા જાય ને રિલેશનો ઘટતા જાય. અત્યારના સમયનું એ છે. સેવ પણ આપણે હવે એટલા માટે નથી કરતા કે ખબર પડે કે કોનો છે, આપણે એટલા માટે કરીએ છીએ કે ના ઉપાડવાની ખબર પડે કે આનો છે, અને એટલા માટે નામ સેવ કરી દે. તો સંપર્ક નથી, સંબંધ છે. બંનેમાં બહુ મોટો ફરક છે. દુનિયામાં સંપર્કો વધી રહ્યા છે અને સંબંધો ઘટી રહ્યા છે. ફેસબુકમાં ભલે હજારો ફ્રેન્ડ હશે, પણ ચાલતા ચાલતા પડશો ને તો બાજુમાં ઊભો હશે ને મિત્ર, એ જ હાથ પકડવાનો છે. એટલે તમે અજાણ્યા જોડે સંબંધો જોડવાના પ્રયાસો કરો છો, પણ એ સંપર્ક છે. સંબંધ તો જે બાજુમાં ઊભા હશે ને એની જોડે જ હશે. વિપત્તિમાં એ જ બાજુમાં આવીને ઊભા રહેવાના. અને એટલા માટે સંપર્ક કરતા સંબંધની મહત્તા વિચારજો. અહીંયા 5 ફળ. સવાષ્ટકમ ઇદમ મુદા પઠતિ સૂરસૂતે સદા. પહેલું ફળ સમસ્ત દુરિતક્ષય, બધા જ પાપોનો નાશ થઈ જાય. જો યમુનાજીનું, યમુના કે નામ અઘદૂર ભાજે, 41 પદમાં આપણે બોલીએ છીએ ને, કેવળ નામ લેવા માત્રથી બધા પાપો જતા રહે. જેમ સિંહની ધાડ સાંભળી જેમ હરણાઓ દૂર ભાગી જાય, એમ યમુના નામની ધાડ સાંભળી બધા જ પાપ એ જીવને છોડીને ભાગી જાય છે. એટલે આરતીમાં તો કહીએ કે નામ શું જોતા જન્મ સુધારે. કા યમુનાજીમાં પાન કરો, યમુનાજી કા યમુનાજીના સ્નાન, એની પણ મહત્તા બતાવી છે. કા યમુનાજીના ગાન અને કા યમુનાજીના દર્શન. આમાંથી કોઈ એક વસ્તુ પણ બની ગઈ ને, સમસ્ત દુરિતક્ષય, એક યમનાષ્ટકથી જો બધા પાપોમાંથી મુક્તિ મળી જતી હોય તો કેટલું સરળ મહાપ્રભુજી કરી આપે છે. સમસ્ત દુરિતક્ષય ભવતિ વૈ મુકુંદે રતિ. ભગવાનમાં પરમ પ્રેમની પ્રાપ્તિ થાય યમનાષ્ટક કરવાથી. પુણ્યની પ્રાપ્તિ માટેના અનેક ઉપાયો શાસ્ત્રોમાં છે, પ્રેમની પ્રાપ્તિનો કોઈ ઉપાય નથી. પ્રેમ પુણ્ય કરતા પણ દુર્લભ છે. પ્રેમ પુણ્ય પ્રાપ્ત કરવા બહુ સહેલા છે, પ્રેમ પ્રાપ્ત કરવો બહુ દુર્લભ છે. કારણ કે ઘણા પુણ્યશાળી આત્માઓના મનમાં પણ ભગવાનના પ્રેમની તો કમી જ હોય છે. પ્રેમ પ્રગટ થવો બહુ દુર્લભ છે. યમુનાજી કૃપા કરે. મુકુંદ રતિ વરધેની યમુનાજી છે. તો ભવતી વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો. ત્રીજું પણ સકલ સિદ્ધિનું દાન યમુનાજી કરે. અને એમાં પણ 8 પ્રકારની અલૌકિક સિદ્ધિની વાત છે, આપણે એનો વિસ્તાર નથી કરતો. ચોથું મુરરી પુષ્ટ સંતુષ્ટથી, પ્રભુને પરમ સંતોષ થાય. અને 5મું કહ્યું સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ ઉપર વિજય થાય. અને આ તો કદાચ બધાને જરૂર હોય, કારણ માણસ બધાને જીતી લે છે, પોતાની આગળ રોજ હારી જાય છે. સ્વભાવને જીતવો કેવું દુષ્કર છે. યમુનાજીના પાઠથી સ્વભાવ પર વિજય થાય. તો 5 ફળ. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે કે ધ્રુવજીને કૃપા પ્રભુની થઈ, યમુનાજીની કૃપા. પ્રભુએ ધ્રુવલોકની પ્રાપ્તિ કરાવી છે. સુંદર આગળ
પ્રસંગો આવ્યા છે. લક્ષ્મણ ઝૂલા પર જઈને તપ કરવા લાગ્યા, ગંગાજી શાંત થઈને વહેવા લાગ્યા, મૃત્યુના મસ્તક પર પગ મૂકીને પ્રયાણ કર્યું. ત્યાં આગળ ધ્રુવજીના વંશમાં અંગ થયા, અંગના વેન થયા. આ વેન રાજા એવો નાસ્તિક થયો, બધા ધર્મ કાર્યો બંધ કરાવી દીધા, યજ્ઞ યાગાદીઓ બંધ કરાવી દીધા, દાન વ્રત બંધ કરાવી દીધા, પ્રજાને ખૂબ પ્રતાડિત કરી. અને પ્રજા એટલી પ્રતાડિત થઈ કે વેનને બાંધ્યો અને માર્યો પ્રજા. અને વેન મર્યો, એના બાહુનું મંથન કર્યું અને બાહુમાંથી બોલો પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાનનું પ્રાગટ્ય છે. કહેવાય છે આ પૃથ્વી શબ્દ પૃથુ પરથી આવ્યો છે. પૃથુ ભગવાનની એટલી મોટી દેન રહી, કારણ કે પ્રજા માનવ જાતિ ગમે ત્યાં ભટકતી રહેતી હતી. નગર રચના, ગામ રચનામાં કઈ રીતે રહેવું એ પૃથુ ભગવાને શીખવાડ્યું. ખેતી કઈ રીતે કરવી એ પૃથુ ભગવાને શીખવાડ્યું. ભૂમિમાંથી ખનીજો કેમ કાઢવા એ પૃથુ ભગવાને શીખવાડ્યું. માનવ જાતિને સુવ્યવસ્થિત કરવાનો શ્રેય આ પૃથુ રાજાને જાય. સમય અનુકૂળ થયો, રાજકાજ છોડીને વનમાં આવ્યા, પરમાત્માની પ્રાપ્તિ માટે તપ કર્યું છે. પ્રભુ પ્રસન્ન થયા, માંગવાનું કહ્યું ત્યારે બે વસ્તુ માંગી. પહેલું તો કહ્યું મને 10,000 કાન આપો, કારણ કે બે કાનથી આપની કથા સાંભળું છું ને તૃપ્તિ નથી થતી. રૂવાડે રૂવાડે કર્ણેન્દ્રિય લાગી જાય તો આપની કથાના આનંદ લઈ શકો. અને એટલા માટે જ્યારે પણ પ્રભુના દર્શન કરતા હો ને ત્યારે એવો તાપ કરો, પ્રભુ બે જ આંખો છે, મારા રૂવાડે રૂવાડે આંખો ઉગી જાય તો આપના દર્શન કરવાનો કેવો આનંદ આવે. કથા સાંભળતા હોય ત્યારે એવો ભાવ રાખો, પ્રભુ બે જ કાન છે, મારા રોમ રોમમાં કર્ણેન્દ્રિય લાગી જાય તો આપની કથા પાન કરવાનો કેવો આનંદ આવે. ભગવત નામ લેતા હોઈએ ત્યારે એવો ભાવ કરો કે સહસ્ત્ર રસના ક્यों ન દઈ વિધાતા. આ એક જીવવા છે, ગુણ અપાર મુખ એક કહાલો બરનીએ. મારા રોમ રોમમાં જીવવા લાગી જાત તો હજારો જીવવાથી આપના ગુણગાન કરવાનો કેવો આનંદ આવે. 10,000 કાન માંગ્યા. અહીંયા પૃથુ ભગવાન અર્થ પ્રકરણમાં આવ્યા, કામ પ્રકરણમાં અને મોક્ષ પ્રકરણમાં પ્રચેતા આખ્યાન આવ્યું. ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા. 26 અધ્યાયમાં વૈકુંઠ વિજય સ્થિતિ, સ્થાન લીલા વૈકુંઠ પર વિજય. અહીંયા પ્રિયવતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી. જૈનોના આદિનાથ જેને કહીએ છીએ, ઋષભદેવ જેમને કહીએ છીએ. ઋષભદેવજી જયંતી સાથે એમના વિવાહ થયા છે. ઇન્દ્રએ પરીક્ષા કરી, વરસાદ બંધ કરાવી દીધી અને એમણે એમના તપ બલથી કૃત્રિમ વરસાદ કરાવ્યો. એવા ઋષભદેવ તપસ્વી થયા. એમ તો 100 પુત્ર થયા, નવયોગેશ્વર થયા. પુત્રોને ઉપદેશ આપતા ઋષભદેવજી બહુ સુંદર વાત કરી. બધાને ભેગા કરી એક દિવસ ઋષભદેવજી સમજાવવા લાગ્યા, બેટા 83,99,999 યોનિઓ ભોગ યોનિઓ જ છે. આ એક માનવ યોનિ એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. બાકી બધી યોનિઓ ભોગ યોનિઓ છે. આ માનવ યોનિમાં એક મોકો મળે છે. આમાં ગાંઠો ખોલી પણ શકાય છે ને બાંધી પણ શકાય છે. બાકી બધી યોનિમાં કર્મોને ભોગવવાના જ હોય છે. ત્યાં કર્મ બંધન હોતા નથી, કર્મ કરવાના હોતા નથી. બીજી કોઈ યોનિમાં જે કર્મો કરીને આવ્યા કેવલ ભોગવવા, એટલે એને કહેવાય ભોગ યોનિ. માનવ યોનિ એટલે એક અવસર, એક મોકો. બડે ભાગ માનસ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથ હી કાવા. એટલે જ કહું મહદ ભાગ્યથી માનવ દેહ મળે. કારણ જો તમે અહીંયા કથામાં બેઠા છો, આ માનવ યોનિ સિવાય બીજી કોઈ યોનિ હોત તો તને અંદર કોઈ આવવા દે? અરે ગાય પણ બન્યા હોત તો કોઈ અંદર આવવા દે? આ લાભ કેમ મળી રહ્યો છે? કારણ કે માનવ દેહ મળેલો છે. અને એમાં પણ જો વૈષ્ણવ કુળમાં જન્મ થયો હોય ને તો વિચાર કરજો, ઠાકોરજીની તમારી ખૂબ કૃપા છે તમારા ઉપર કે તમને એવા કુળમાં જન્મ આપ્યો છે જ્યાં ભગવાનની ભક્તિ કરવાની બધી અનુકૂળતાઓ છે. અને આ અકસ્માત નથી.
તમને એમ થાય કે હું ત્યાં જન્મ્યો હોત તો ત્યાં માનતો હોત, આ જન્મ્યો હોત તો આમ. તમે ગમે ત્યાં જન્મ્યા હોત, તમે ઠાકોરજીને જ માનતા હોત. કારણ આ અકસ્માત નથી, આ ભગવાનનું આયોજન છે. પ્રભુએ બહુ વિચાર કરીને, ગીતાજી મારી વાતને સહમતિ પૂરે છે. સુચિનામ શ્રીમતામ ગેહે. જ્યારે પુણ્ય કર્મ કરતા કરતા જેના અધૂરા કર્મ રહી જાય, એને હું એવા સુંદર બુદ્ધિ વાળા શ્રીમંતને ત્યાં એને જન્મ આપું છું, જ્યાં મારી ભક્તિ કરવાની બધી અનુકૂળતા હોય. એટલે તમારું વૈષ્ણવ કુળમાં જન્મ લેવું એ ઠાકોરજીની ઈચ્છા છે. ત્યાં વૈષ્ણવ કુળમાં જન્મે અને મારી સેવા કરતો થાય. એટલે આને કોઈ એક્સિડન્ટ ન માનતા અને અકસ્માત ન માનતા, એ ભગવાનનું આયોજન છે. એટલે પહેરેલી કંઠી ઉપર ગૌરવ કરજો. નાની નાની લાલચોથી લલચાઈ ન જતા, પણ પહેરેલી કંઠીનું ગૌરવ માનજો કે મારા કેટલા પુણ્યો સંચિત થયા હશે કે મને વૈષ્ણવ કુળમાં જન્મ લેવાનો મોકો મળ્યો. આ વાતનું આત્મગૌરવ હોવું જે 50 દેશોમાં આપણે પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવનું કેમ્પેઇન આ 2 વર્ષ દરમિયાન ચલાવી રહ્યા છે. અને આમાં આ જ યાદ અપાવું છું કે તમારું વૈષ્ણવ હોવું એ તમારા માટે કેટલા ગૌરવની બાબત છે. છેલ્લા દિવસે અહીંયા પણ આપણે એ પૃથ્વી પરિક્રમા મહોત્સવને ઉજવીશું કથા બાદ. એટલે ત્યારે ખાસ બધા ઉપસ્થિત રહેજો. પુષ્ટિ ધ્વજ ગીત ગાન કરી કથાના વિરામ સમયે વૈષ્ણવતાના ગૌરવનું આપણે બધા સ્મરણ કરવાના. અહીંયા જે ચર્ચા ચાલી રહી છે કે આ બધા દેહ છે, બધા શરીર છે, દરેક શરીરમાં, દરેક યોનિમાં આંખ બધાને મળે છે, જીભ બધાને મળે છે, કાન બધાને મળે છે. પછી માનવ યોનિનો ફરક શું? શ્રેષ્ઠતા શું? શ્રેષ્ઠતા એ છે, જીભ બધાને છે. રામ એ પોપટ પણ બોલી શકે છે, પણ પોપટે બોલેલું રામ એ રામને સંભળાતું નથી. પણ માણસની જીભમાંથી રામ નીકળે ને તે રામના કાન સુધી પહોંચે છે. આવી જીવવા માણસ પાસે છે. એટલે બડે ભાગ માણસ. આંખ બધા પાસે હોય, કોઈ પક્ષી ઉડતું ઉડતું પણ શ્રીનાથજીના મંદિરમાં ઘૂસી જાય, પણ શ્રીનાથજી કોણ છે એને દેખાય ખરું પણ સમજાય નહીં. પણ માણસ પાસે એવી આંખો છે એ ઠાકોરજીના દર્શન કરી અને જન્મ મરણના ચક્કરથી છૂટી શકે છે. એટલે કે માણસની દરેક ઇન્દ્રિયો એના મુક્તિના કારણ બની શકે છે. અને પશુની, પંખીઓની દરેક ઇન્દ્રિયો એના કેવલ ને કેવલ ભોગના કારણ. આ માણસ અને અન્ય યોનિમાં ફરક છે. એકની ઇન્દ્રિયો ભગવાન મેળવવાનું કારણ બની શકે છે, એકની ઇન્દ્રિયો ભોગનું કારણ બની શકે છે. જો તાળાની ચાવી એક જ હોય, કઈ બાજુ ફેરવો ને એનાથી ખબર પડે કે તાળું ખોલવું છે કે બંધ કરવું. મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આ મનથી જ તાળું ખુલી જાય અને મન જ ભવના તાળા બંધાઈ પણ શકે છે. કઈ બાજુ ફેરવો એ તમારા પર. આ માનવ દેહ દુર્લભ છે એમ કહી નવ યોગેશ્વર થયા, પુત્રનો ઉપદેશ આપ્યો, વનમાં ગયા. એમના પુત્ર થયા ભરતજી. કહેવાય છે કે ભરતજી પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. શ્રેષ્ઠ રાજા થયા ભરત રાજા. પણ સમય થાય ને, દરેક રાજાના જીવનમાં તમે જુઓ ભાગવતમાં, સમય થાય એટલે ગાદી બીજાને સોંપી અને પોતાના આત્મોદ્ધાર માટે નીકળી જાય. એમ દરેકે વિચાર કરવો કે સમયે જેમ લાગે કે હા હવે સમય આવ્યો છે. આપણા બધાની તકલીફ શું, એકાદ નાનો મોટો હાર્ટ એટેક ના આવે ને તો ચાલવાનું શરૂ ન કરીએ, વોક કરવા ન જઈએ. પણ એકાદ માઇલ્ડ એટેક આવે ને પછી એવા ડાયા ડમરા થઈ જઈએ. રોજ 5 કિલોમીટર તો ચાલવાનું જ અમારે, રોજ અમારે આમ તો કરવાનું જ, અમારે તો બાફેલું જ ખાવાનું. પણ એ એકાદ ઘંટડી વાગે ને પછી માણસને સમજમાં આવે